હેલો સ્ટુડન્ટ્સ. સો આજે આપણે ચેપ્ટર 1 માં આગળનો ટોપિક ભણીશું અને આજે આપણો આગળનો ટોપિક કે જે ટોર્ક વિશે ભણવાનું છે. પણ આ ટોર્કનું સૂત્ર ક્યારે લેવાનું છે? તો જ્યારે વિદ્યુત ડાયપોલને સમાન બાહ્ય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે તો ત્યારે એ વખતે ડાયપોલ પર લાગતું ટોર્કનું સૂત્ર તારવું. અહીંયા આગળ આપણે વિદ્યુત ડાયપોલને સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવાનું આપણને કીધેલું છે. તો પહેલા તો આપણે વિદ્યુત ડાયપોલ લઈ લઈએ. વિદ્યુત ડાયપોલ જે લઈશું તો અહીંયા આગળ પ્લસ ક્યુ માઇનસ ક્યુ ડાયપોલ આપણે લીધેલો છે. ઓકે, પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ તેના પરના વિદ્યુત ભાર આપેલા છે. સારું, હવે આ વિદ્યુત ડાયપોલ જે છે એની દિશા અહીંયાથી આ દિશામાં છે. એનો સદિશ p સદિશ છે અને માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ તરફ એની દિશા આપણે દર્શાવેલી છે. સારું, આપણે આગળ ભણી ગયા છે એમ અહીંયા આગળ બંને વચ્ચેનું અંતર 2a છે તો મધ્ય બિંદુ એટલે કે કેન્દ્રથી એનું અંતર કેટલું થશે? સ્મોલ a થશે. સારું, હવે અહીંયા આગળ આપણને આ વિદ્યુત ડાયપોલ જે છે એ E જેટલા સમાન બાહ્ય ક્ષેત્રમાં આવેલું છે. જ્યારે અહીંયા આગળ ડાયપોલ જે છે એ સમાન વિદ્યુત ક્ષેત્રમાં આવેલું છે તો ત્યારે એ વખતે બંને વિદ્યુત ભાર ઉપર કંઈક બળ લાગતું હોવું જોઈએ. તો અહીંયા આગળ આ પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે તો પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે અને જ્યારે વિદ્યુત ક્ષેત્ર E હોય તો ત્યારે એ વખતે પ્લસ ક્યુ છે એટલે શું થશે? અહીંયાથી આ દિશામાં વિદ્યુત બળ લાગશે અને એ બળ F that is equals to પ્લસ ક્યુ E થશે. સારું, સેમ એ જ રીતે અહીંયા આગળ આ માઇનસ ક્યુ વિદ્યુત ભાર છે. માઇનસ ક્યુ વિદ્યુત ભાર છે એટલે એની ઉપર લાગતું બળ F that is equals to માઇનસ ક્યુ E થશે. સારું, તો એક બળ આપણને મળ્યું પ્લસ ક્યુ E, બીજું બળ મળ્યું માઇનસ ક્યુ E. તો અહીંયા આગળ ડાયપોલ પર લાગતું કુલ બળ તો કુલ બળ સદિશ F that is equals to સદિશ F પ્લસ પ્લસ સદિશ F માઇનસ. આ આપણું F પ્લસ છે અને આ F માઇનસ છે. ઓકે, F plus that is equals to plus Q, F minus that is equals to minus QE. તો plus QE minus QE કુલ બળ અહીંયા આગળ થશે 0. તો અહીંયા આગળ સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા ડાયપોલ પરનું કુલ બાહ્ય બળ આપણને કેવું મળ્યું છે? કુલ બળ આપણને 0 મળ્યું છે. સારું, જ્યારે અહીંયા આગળ કુલ બળ 0 છે પણ બંને જો અહીંયા આગળ બંનેના સ્થાન અલગ અલગ છે ત્યારે એ વખતે એની ઉપર કંઈક ટોર્ક ઉદ્ભવે છે અને આ જે ટોર્ક ઉદ્ભવે છે તો આપણે 11મા ધોરણમાં ભણી ગયા કે ટોર્ક એટલે કે ટોર્ક that is equals to બળ ગુણ્યા લંબ અંતર. અહીંયા આપણે બળ જે છે એ બળ બંનેમાંથી કોઈ પણ એક બળ લેવાનું છે. બરાબર, પ્લસ ક્યુ પરનું વિદ્યુત બળ અથવા તો માઇનસ ક્યુ પરનું વિદ્યુત બળ. અહીંયા આગળ કોઈ એક પર લાગતું બળ ગુણ્યા તે બંને વચ્ચેનું લંબ અંતર, વિદ્યુત ડાયપોલ પર લાગતું લંબ અંતર. તો એક પરનું બળ લઈએ આપણે પ્લસ QE અને હવે અહીંયા આગળ આપણે લંબ અંતર લેવાનું છે. હવે આ જ્યારે લંબ અંતર લેવાનું હોય અત્યારે જો વિદ્યુત ડાયપોલ જે છે ને અહીંયાથી આ રીતે મૂકેલો છે. આપણે વિદ્યુત ડાયપોલ જે આ દિશામાં જોઈએ અહીંયા આગળ, બરાબર, તો તમે અહીંયા આગળ જોઈ શકો છો આ મધ્ય બિંદુથી અહીંયાથી આ દિશામાં આટલો જે ખૂણો જે છે એને મેં થીટા લઈ લીધો. જો આટલો ખૂણો થીટા હોય તો અહીંયાથી હું લાઈન ખેંચી લઉં તો આ મારો કર્ણ થશે અને આ સામેની બાજુ થશે. જો આ કર્ણ હોય ને અહીંયા આગળ આ સામેની બાજુ જો અહીંયા આગળ આપણે લઈ લઈએ પણ હું તો આપણે આખાની વાત કરવાની છે. બરાબર, અહીંયા આગળ આખા માટેની જ્યારે વાત કરવાની છે ત્યારે એ વખતે આનું જે લંબ અંતર, કેમ કે બંને આખા ડાયપોલ વચ્ચેનું આપણે લંબ અંતર લેવાનું છે તો એ લંબ અંતર થશે 2a sin થીટા. કેટલું થશે? 2a sin થીટા. અહીંયાથી આપણે એક લંબ લઈએ, આટલો ખૂણો પણ કેટલો થાય? થીટા જ થાય. ત્યારે આનું જે લંબ અંતર થશે અને એ લંબ અંતર થશે અહીંયા આગળ 2a sin થીટા. ચલો હવે અહીંયા આગળ 2a q e sin થીટા. પણ આપણે આગળ ભણી ગયા એમ 2a q એટલે તો શું થશે? વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એટલે કે p e sin થીટા. પણ હવે અહીંયા આગળ sin થીટા આવ્યો છે. sin થીટા એટલે તો શું થશે? ક્રોસ ગુણાકાર, બરાબર, સદિશ ગુણાકાર. તો એના સદિશ સ્વરૂપે હું લખું તો સદિશ ટોર્ક that is equals to સદિશ p ક્રોસ સદિશ e.
તો અહીંયા આગળ આપણને સમાન બાહ્ય ક્ષેત્રમાં મૂકેલ ડાયપોલ પર લાગતું ટોર્ક માટેનું સૂત્ર જો અહીંયા આગળ પૂછ્યું હોય તો ટોર્ક that is equals to P cross E. અહીંયા આગળ તમને MCQ માં આગળ પણ પૂછાય કે જો થીટા that is equals to 0 હોય તો, થીટા that is equals to 90 ડિગ્રી હોય તો, અને થીટા that is equals to 180 ડિગ્રી હોય તો sin થીટાની અંદર થીટાની જગ્યાએ દરેક વેલ્યુ મૂકી દેશો તો તમને અહીંયા આગળ ટોર્કનું મૂલ્ય મળી જશે. સારું, હવે નેક્સ્ટ આના પછીનો આપણો જે ટોપિક છે એ ટોપિક છે સતત વિદ્યુતભાર વિતરણ. અત્યાર સુધી આપણે આગળ ભણી ગયા કે કોઈ એક વિદ્યુતભાર જે છે અહીંયા આગળ આપણને આપેલો હોય, બરાબર, પણ હવે અહીંયા આગળ તમને એવું કીધું છે કે સતત વિદ્યુતભાર વિતરણ તેના આપણને 3 પ્રકાર આપેલા છે. એમાંથી પહેલો પ્રકાર જે છે એ છે રેખીય વિદ્યુતભારનું વિતરણ. રેખીય વિદ્યુતભારનું વિતરણ એટલે શું? તો સપોઝ કોઈ તમને એક રેખા આપેલી છે, એ રેખા ઉપર સતત વિદ્યુતભાર પથરાયેલો છે. દરેક વખતે જો અહીંયા આકૃતિમાં દર્શાવી છે, સપોઝ આ કોઈ એક રેખા આપેલી છે, આ રેખા ઉપર સતત વિદ્યુતભાર જે છે એનું વિતરણ થયેલું છે, પથરાયેલું છે, બરાબર, તો ત્યારે એને રેખીય વિદ્યુતભાર વિતરણ કહેવામાં આવે છે. કોઈ રેખા પર સતત પથરાયેલા વિદ્યુતભારનું રેખીય વિતરણ કહેવામાં આવે છે. તો હવે આ રેખીય વિદ્યુતભારનું વિતરણ છે એની પરથી આપણને એક આગળ નવી ભૌતિક રાશિ મળે છે અને એ ભૌતિક રાશિને આપણે રેખીય વિદ્યુતભાર ઘનતા અથવા તો રેખીય ઘનતા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ રેખીય ઘનતા એટલે શું? તો રેખીય વિદ્યુતભાર ઘનતા કે જેની સંજ્ઞા લેમ્બડા છે, ત્યારે અહીંયા આગળ એની વ્યાખ્યા આ રીતે થશે: એકમ લંબાઈ દીઠ વિદ્યુતભારને રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા કહેવામાં આવે છે. એકમ લંબાઈ દીઠ રેખા છે, બરાબર, રેખા પરનો કોઈ એક સૂક્ષ્મ ખંડ હું લઈ લઉં, બરાબર, તો રેખા પરનો કોઈ એક સૂક્ષ્મ ખંડ લઈ લઉં એ મારી લંબાઈ જ થશે, બરાબર. એ લંબાઈ લઈ લઈએ. સપોઝ અહીંયા આગળ જો આકૃતિમાં દર્શાવેલું છે, આ જે છે આ રેખા પરનો મેં એક સૂક્ષ્મ ખંડ લીધેલો છે અને એની લંબાઈ સપોઝ ડેલ્ટા L છે. હવે એની પરનો વિદ્યુતભાર જે છે એ વિદ્યુતભાર સપોઝ ડેલ્ટા Q છે, બરાબર. સૂક્ષ્મ ખંડ લીધો છે, એની લંબાઈ પણ સૂક્ષ્મ છે અને એનો વિદ્યુતભાર પણ સૂક્ષ્મ જ થશે, એ થશે ડેલ્ટા Q, બરાબર. તો એકમ લંબાઈ દીઠ વિદ્યુતભારને રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા કહેવામાં આવે છે. તો એકમ લંબાઈ, તો લંબાઈ જે છે એ ક્યાં આવશે? છેદમાં આવશે. સો લેમ્બડા ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા Q અપોન ડેલ્ટા L. એકમ લંબાઈ દીઠ ઉદ્ભવતા વિદ્યુતભારને તેની રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા કહેવામાં આવે છે. ઓકે, સારું. તો આની પરથી અમારે એનો એકમ લેવો છે, તો એનો એકમ શું થશે? વિદ્યુતભારનો એકમ કુલમ, લંબાઈનો એકમ મીટર, એટલે કે કુલમ પર મીટર. એનું પારિમાણિક સૂત્ર લઈએ. તેનું પારિમાણિક સૂત્ર થશે m0 L - 1 મીટર છેદમાં છે ઉપર આવે તો -1 T0 Q1. વિદ્યુતભાર છે અને Q ના સ્વરૂપમાં મેં લીધું છે. જો તમને અહીંયા આગળ T અને A ના સ્વરૂપમાં પૂછ્યું હોય, A ના સ્વરૂપમાં જો પૂછ્યું હોય તો m0 L - 1 T1 A1. ઓકે, બંનેમાંથી ગમે તે એક થશે. તો આ તો અહીંયા આગળ થયું આપણું રેખીય વિદ્યુતભાર ઘનતા માટેની વ્યાખ્યા, એનું સૂત્ર, એનો એકમ અને એનું પારિમાણિક સૂત્ર. સારું, હવે આ જે રેખીય વિદ્યુતભાર ઘનતા જે છે એના દ્વારા ઉદ્ભવ થતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તારવવું છે. તો આ આકૃતિ હાલ આપણે અહીંયા આગળ જોઈ ને કે સપોઝ અહીંયા આગળ કોઈ એક રેખા આપેલી છે, તો આ કોઈ રેખાની અંદર કાં તો બહાર કોઈ એક બિંદુ આપણે P ધારી લઈએ. આ કોઈ એક બિંદુ P ધારેલું છે, એનો સ્થાન સદિશ આપણે લીધેલો છે કેપિટલ R. સારું, આ કેપિટલ R એનો સ્થાન સદિશ છે. એની પછી એની પરનો આપણે વિદ્યુત અહીંયા આગળ સૂક્ષ્મ ખંડ લીધો છે, એ સૂક્ષ્મ ખંડ કેટલો છે? તો ડેલ્ટા L છે. એની પરનો વિદ્યુતભાર કેટલો છે? ડેલ્ટા L છે. તો આ જે સૂક્ષ્મ ખંડ લીધો છે, આ સૂક્ષ્મ ખંડથી આ P બિંદુ સુધીનું અંતર એટલે કે એનો સ્થાન સદિશ આપણે ધારી લઈએ R' છે. ઓકે, સારું. અંતર કેટલું થયું? R' થયું. ક્યાંથી? સૂક્ષ્મ ખંડથી તો P બિંદુ સુધીનું. તો આ જે સૂક્ષ્મ ખંડ લીધો છે, આ સૂક્ષ્મ ખંડનું વિદ્યુત ક્ષેત્ર
તો એનું પણ સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે તો ભાઈ ડેલ્ટા E થશે. કેટલું થશે ડેલ્ટા E જેટલું થશે. હવે આપણે આગળ જેમ ભણી ગયા એમ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર E that is equals to kq upon r². ઓકે, સો અહીંયા આગળ ડેલ્ટા E that is equals to સૂક્ષ્મ ખંડ લીધેલો છો તેનું વિદ્યુત ક્ષેત્ર પણ સૂક્ષ્મ થશે. સો ડેલ્ટા E સદિશ તરીકે લીધો છે that is equals to k. q ની જગ્યાએ અહીંયા આગળ સૂક્ષ્મ ખંડ છે એની પરનો વિદ્યુત ભાર કેટલો છે ડેલ્ટા q છે છેદમાં અહીંયાથી આટલું અંતર કેટલું છે r' છે. r' નો સ્ક્વેર સદિશ સ્વરૂપે છે એટલે એનો એકમ સદિશ કેટલો થશે r' કેરેટ થશે. ઓકે, સારું. હવે અહીંયા જો આપણે આગળ ભણી ગયા એમ ડેલ્ટા that is equals to ડેલ્ટા q upon ડેલ્ટા l છે. તો ડેલ્ટા q ને હું સૂત્રનો કર્તા બનાવી દઉં તો ડેલ્ટા q that is equals to લેમ્બડા into ડેલ્ટા l થશે. ઓકે, સો આ જે સૂત્ર જે છે એની અંદર આપણે આ કિંમત મૂકી દઈએ તો સદિશ ડેલ્ટા E that is equals to k લેમ્બડા ડેલ્ટા l upon r' નો સ્ક્વેર into r' કેરેટ. ક્લિયર? ઓકે, હવે અહીંયા આગળ આ તો આપણે એક ખાલી સૂક્ષ્મખંડ વિચારી લીધો. આખા રેખા પરનું જ્યારે મારે શોધવું હોય વિદ્યુત ક્ષેત્ર તો આપણે અહીંયા આગળ સંપાતપણાનો સિદ્ધાંત પરથી આપણે આગળ ભણી ગયા વિદ્યુત ક્ષેત્ર માટેનું સૂત્ર. બરાબર, તો એ સૂત્ર પરથી સદિશ E that is equals to સિગ્મા એટલે કે સરવાળો થાય કોનો તો અહીંયા આખી રેખા પર જેટલા બી સૂક્ષ્મખંડ લીધેલા હોય એ બધાનો જ સરવાળો એટલે કે સિગ્મા k લેમ્બડા ડેલ્ટા l upon r' નો સ્ક્વેર into r' કેરેટ. જો આપણે એને સંકલન સ્વરૂપે લખવું હોય તો સંકલન સ્વરૂપે એને લખતા સદિશ E that is equals to સંકલન l k લેમ્બડા ડેલ્ટા l upon r' હોલ સ્ક્વેર into r' કેરેટ. અહીંયા મેં l એટલા માટે લીધેલું છે કેમ કે આખી જે રેખા છે સૂક્ષ્મખંડ માટે ડેલ્ટા l લંબાઈ લીધી છે. આખી રેખા પરની લંબાઈ કેટલી લઈશું આપણે સ્મોલ l લઈશું એટલા માટે અહીંયા આગળ લખેલું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ સ્ટુડન્ટ્સ આપણું જે છે રેખીય વિદ્યુત ભાર ઘનતા કે જેને લેમ્બડા કહીશું અને એનું સૂત્ર તાર્યું અને એની પરથી એનું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર જ્યારે કોઈ રેખા જે છે એની અંદર કે બહાર કોઈ બિંદુ લઈએ અને એની ત્યાં આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તેના પરનું વિદ્યુત ક્ષેત્ર આ રીતે શોધી શકાય છે. સારું, હવે સતત વિદ્યુત ભાર વિતરણનો બીજો પ્રકાર તેનો બીજો પ્રકાર થશે પૃષ્ઠ વિદ્યુત ભારનું વિતરણ. પૃષ્ઠ કોઈ આપણે અહીંયા આગળ આ સમતલ લઈ લઈએ છીએ. બરાબર, હવે આ જે સમતલ અહીંયા આગળ લઈએ છે ત્યારે પહેલા તો અહીંયા આગળ આપણે એની વ્યાખ્યા જોઈ લઈએ. તો જેમ અહીંયા જોયું હતું કે કોઈ એક રેખાની જગ્યાએ ખાલી અહીંયા આગળ આપણે આ પૃષ્ઠ લેવાનું છે. તો કોઈ પૃષ્ઠ પર સતત પથરાયેલા આ કોઈ એક પૃષ્ઠ છે એની ઉપર સતત પથરાયેલા વિદ્યુત ભારના વિતરણને પૃષ્ઠ વિદ્યુત ભારનું વિતરણ કહેવામાં આવે છે. કોઈ પૃષ્ઠ પર સતત પથરાયેલા વિદ્યુત ભારને તેનું પૃષ્ઠ વિદ્યુત ભારનું વિતરણ કહેવામાં આવે છે. એની વ્યાખ્યા અહીંયા આગળ સેમ આના પરથી જ અહીંયા લખી નાખવાની છે. સારું, એના પરથી આપણને નવી ભૌતિક રાશિ મળશે પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા. તો પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતાની સંજ્ઞા થશે સિગ્મા. તેની વ્યાખ્યા આપણે જોઈ લઈએ તો પૃષ્ઠ છે. હવે આ જે પૃષ્ઠ અહીંયા આગળ આપણે લીધેલું છે તો તમે જુઓ એને લંબાઈ છે અને એને પહોળાઈ છે. એને આ લંબાઈ છે અને એને પહોળાઈ છે. તો લંબાઈ અને પહોળાઈ જ્યારે હોય ત્યારે કઈ ભૌતિક રાશિ મળે છે આપણને ક્ષેત્રફળ. ઓકે, સો એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભારને પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા સિગ્મા કહેવામાં આવે છે. એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભારને પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા કહેવામાં આવે છે. તો અહીંયા આગળ સિગ્મા that is equals to એકમ ક્ષેત્રફળ. અહીંયા આગળ આપણે ક્ષેત્રફળ જે છે અહીંયા પણ જુઓ સૂક્ષ્મખંડ લઈ લીધો છે. આખું જે પૃષ્ઠ જે છે એનો એક સૂક્ષ્મખંડ લઈ લીધો છે. આ સૂક્ષ્મખંડ જે છે એનું ક્ષેત્રફળ કેટલું છે ડેલ્ટા s છે અને આ જે સૂક્ષ્મખંડ છે એના પરનો વિદ્યુત ભાર કેટલો તો ડેલ્ટા q. સો સિગ્મા that is equals to ડેલ્ટા q upon ડેલ્ટા s. સારું, ડેલ્ટા q નો સૂત્રનો કરતા બનાવી દો. સો ડેલ્ટા q that is equals to સિગ્મા into ડેલ્ટા s થશે. સારું, અહીંયા આગળ પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા કે જેનો એકમ કુલમ્બ પર મીટર નો સ્ક્વેર કુલમ્બ પર
ક્ષેત્રફળને એકમ મીટરનો સ્ક્વેર, અધરવાઇઝ કુલમ ઇન્ટુ મીટર રેઝ ટુ -2. એનું પારિમાણિક સૂત્ર m0 n-2 મીટરનો સ્ક્વેર છે, ઉપર આવશે તો -2 t0 q1, અધરવાઇઝ a ના સ્વરૂપમાં કીધું હોય તો m0 l-2 t1 a1. ઓકે. એના પછી હવે જો આ તમને જે પૃષ્ઠ આપેલું છે, હવે આ પૃષ્ઠ જે છે એના પરનું મારે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શોધવાનું છે. આ પૃષ્ઠ જે છે એની અંદર કે બહાર કોઈ એક બિંદુ લઈ લઈએ. આ બિંદુ આપણે અહીંયા આગળ P લઈએ છીએ. ઓકે. હવે અહીંયા આગળ એનો સ્થાન સદિશ કેટલો છે? આખાનો સ્થાન સદિશ લઉં તો એ r છે. પણ જો આ સૂક્ષ્મખંડ જે હું ધારું છું, આ સૂક્ષ્મખંડથી P બિંદુ સુધીનો સ્થાન સદિશ કે જેને હું r' તરીકે લઈશ. ઓકે. r' છે, આનું ક્ષેત્રફળ કેટલું છે? ડેલ્ટા s છે. એની પરનો વિદ્યુતભાર કેટલો છે? ડેલ્ટા q છે. તો ડેલ્ટા q that is equals to સિગ્મા into ડેલ્ટા s. ફરીથી આપણું પેલું સૂત્ર આવ્યું ડેલ્ટા e that is equals to k ડેલ્ટા q upon r' નો સ્ક્વેર into r' કેરેટ. ફરીથી એનું એ જ. હવે બધું આનું આ જ ફરીથી છે, પણ અહીંયા લંબાઈ છે, અહીંયા શું છે? ક્ષેત્રફળ છે. અહીંયા આગળ લેમ્બડા છે, અહીંયા શું આવશે? સિગ્મા આવશે. ઓકે. સો ડેલ્ટા q, પણ ડેલ્ટા q that is equals to સિગ્મા into ડેલ્ટા s. સો e ડેલ્ટા e that is equals to k સિગ્મા ડેલ્ટા s upon r' નો સ્ક્વેર into r' કેરેટ. સારું. હવે આ તો આપણે ખાલી આ સૂક્ષ્મખંડ માટેનું લીધું. જો આખા પૃષ્ઠ પરનું મારે વિદ્યુત ક્ષેત્ર લેવું હોય તો શું કરવાનું? સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરવાનો, સંપાતપણાના નિયમનો ઉપયોગ કરવાનો. તો સંપાતપણાના નિયમ પરથી સદિશ E that is equals to સિગ્મા સ્વરૂપે લઈએ. સો સિગ્મા s k સિગ્મા ડેલ્ટા s upon r' નો સ્ક્વેર into r' કેરેટ. આ એક માટેનું છે. ટૂંકમાં સદિશ E that is equals to ડેલ્ટા E1 પ્લસ ડેલ્ટા E2 પ્લસ ડેલ્ટા E3 પ્લસ ડેશ 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 ક્યાં સુધી? તો આપણને આ જે આખું પૃષ્ઠ આપેલું છે એનું ક્ષેત્રફળ કેટલું છે? s સુધીનું છે, તો ત્યાં સુધી. બરાબર. અને એ બધાનો શું છે? સરવાળો છે. એને આપણે સાદા સ્વરૂપમાં લખી નાખવાનું સિગ્મા. બરાબર. અને દરેક સૂક્ષ્મખંડ એક સરખો જ લેવાનો, ત્યારે જ આપણે એને આ રીતે લઈ શકીશું. સારું. જો એને સંકલન સ્વરૂપે લખવું હોય તો સંકલન સ્વરૂપે સદિશ E that is equals to સંકલન s k સિગ્મા ડેલ્ટા s upon r' નો સ્ક્વેર into r' કેરેટ. તો સ્ટુડન્ટ્સ આ આપણું થયું પૃષ્ઠ વિદ્યુત ભારનું વિતરણ. એની પરથી વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણને આ મળે છે. ઓકે. નેક્સ્ટ, સતત વિદ્યુત ભાર વિતરણનો ત્રીજો પ્રકાર. એનો ત્રીજો પ્રકાર છે કદ વિદ્યુત ભારનું વિતરણ. તો હવે આપણે એની વ્યાખ્યા જોઈએ. તો એની વ્યાખ્યા અહીંયા આગળ જોવા માટે તમને જુઓ અહીંયા આગળ આ એક બીજું તમને એક પૃષ્ઠ આપેલું છે. કોઈ આટલા જે કદમાં કોઈ એક સમઘન સપોઝ આપેલો છે. બરાબર. તો હવે અહીંયા આગળ કોઈ કદ પર સતત પથરાયેલા વિદ્યુત ભારને, બરાબર, કોઈ સમઘન તમે લઈ લો તો પણ ચાલે. કોઈ સમઘન પર સતત પથરાયેલા વિદ્યુત ભારને વિદ્યુત ભારનું કદ વિદ્યુત ભાર વિતરણ કહેવામાં આવે છે. કોઈ સમઘન પર સતત પથરાયેલા વિદ્યુત ભારને તેનું કદ વિદ્યુત ભારનું વિતરણ કહેવામાં આવે છે. સારું. હવે સમઘન લઈએ છીએ આપણે. બરાબર. ત્રિપરિમાણમાં જે છે આપણે અહીંયા આગળ આ લઈ લીધેલું છે. બરાબર. તો આને તો જો તમે જોશો ને તો એને લંબાઈ પણ છે, પહોળાઈ પણ છે અને ઊંચાઈ કાં તો જાડાઈ પણ છે. એનો મતલબ કે એને કંઈક કદ છે, એનું કંઈક કદ છે. તો ત્યારે હવે એના પરથી હવે આપણને નવી ભૌતિક રાશિ મળશે. એ ભૌતિક રાશિને આપણે કહીશું કદ વિદ્યુત ભાર ઘનતા અને એની સંજ્ઞા થશે ρ. એની સંજ્ઞા થશે ρ. એની વ્યાખ્યા આપણે જોઈ લઈએ. સેમ આ જ રીતે એકમ કદ દીઠ વિદ્યુત ભારને કદ વિદ્યુત ભાર ઘનતા કહેવામાં આવે છે, કાં તો એકમ કદ દીઠ ઉદ્ભવતા વિદ્યુત ભારને કદ વિદ્યુત ભાર ઘનતા ρ કહેવામાં આવે છે. સારું. એનું સૂત્ર જોઈ લઈએ. તેનું સૂત્ર ρ that is equals to ડેલ્ટા q upon ડેલ્ટા v. ડેલ્ટા q નો સૂત્રનો કરતા બનાવી દઉં તો ડેલ્ટા q that is equals to ρ into ડેલ્ટા v. સારું.
આનો પણ એકમ જોઈ લઈએ તો અહીંયા જો q વિદ્યુત ભારનો એકમ કુલમ, કદ છે કદનો એકમ મીટર ક્યુબ, તો કુલમ પર મીટર ક્યુબ અથવા તો કુલમ * મીટર રેઝ ટુ -3. એનું પારિમાણિક સૂત્ર m0 l-3 t0 q1, અધરવાઇઝ એના સ્વરૂપમાં જોવું હોય તો m0 l-3 t1 a1. ઓકે, હવે સેમ એ જ રીતે અહીંયા આગળ પણ આપણે તમને જે આ સમઘન આપેલું છે તો આની પરનું તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે, એની અંદર કાં તો બહારના કોઈ પણ બિંદુ ઉપર. તો આ બિંદુ મેં અહીંયા આગળ P લીધેલું છે, અહીંયાથી આ જે છે ਉਹ બિંદુ લીધું છે, આટલાનો સ્થાન સદિશ છે કેપિટલ R છે, પણ આ જે સમઘન આપેલું છે અહીંયા આગળ ત્યારે એના પરનો એનો કોઈ એક સૂક્ષ્મખંડ લઈ લઈએ. એ સૂક્ષ્મખંડનું કદ કેટલું છે ડેલ્ટા V છે, એની પરનો વિદ્યુત ભાર કેટલો થશે ડેલ્ટા Q થશે. તો ત્યાંથી તો P બિંદુ સુધીનો સ્થાન સદિશ આપણે કેટલો લઈશું R' લઈ લઈશું. તો ફરીથી વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આ સૂક્ષ્મ લીધું છે તો એના પરનો વિદ્યુત ક્ષેત્ર પણ કેટલું થશે સૂક્ષ્મ થશે, એટલે ડેલ્ટા E that is equals to k ડેલ્ટા Q upon R' નો સ્ક્વેર into R' કેરેટ. પણ કદ વિદ્યુત ભાર ઘનતા પરથી ડેલ્ટા Q જે છે એનું સૂત્ર શું થશે ρ into ડેલ્ટા V. ઓકે, સો આની પરથી આની કિંમત અહીંયા મૂકી દઈએ તો ડેલ્ટા E that is equals to k ρ ડેલ્ટા V upon R' નો સ્ક્વેર into R' કેરેટ. ફરીથી આ તો આપણે અહીંયા આગળ એક જ ખંડની વાત કરી છે. જો આવા ઘણા બધા ખંડ ભેગા થઈને આ જે સમઘન તૈયાર કરે છે તેના પરનું કુલ વિદ્યુત ક્ષેત્ર જો શોધવું હોય તો સંપાતપણાના નિયમનો ઉપયોગ કરતા. સંપાતપણાના નિયમ પરથી સદિશ E that is equals to સિગ્મા V k ρ ડેલ્ટા V upon R' નો સ્ક્વેર into R' કેરેટ. અને જો આપણે એને સંકલન સ્વરૂપે લખવું હોય